હેલો ફ્રેન્ડ્સ, આજે લંચ માટે બનાવી રહી છું શાહી પનીર. તો ચલો બનાવવાની તૈયારી કરીશું. તો કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું, આદું, લસણ અને મરચાં નાખ્યા છે. ખડા મસાલા નાખીશું. તો ખડા મસાલામાં તજ, લવિંગ, મોટી ઇલાયચી અને કાશ્મીરી લાલ મરચું લીધું છે. તેને સારી રીતે સાતળી લઈશું. 2 મોટી ડુંગળી અને 3 નંગ ટામેટાં લીધા છે. 7 થી 8 કાજુ. હવે તેમાં થોડું મીઠું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ડુંગળી અને ટામેટાંને સારી રીતે સોફ્ટ થવા દેવાના છે. તો તેમાં થોડુંક પાણી નાખીને આપણે ઢાંકણથી બંધ કરી દઈશું અને ડુંગળી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. તો જોઈ શકો છો કે સારી રીતે સોફ્ટ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. હવે તેમાંથી મેં તેજપત્તું અને મોટી ઇલાયચીને બહાર કાઢી લીધું છે. હવે એક મિક્સર બાઉલ લઈશું. તેમાં તેની સારી રીતે તેની પેસ્ટ તૈયાર કરીશું. એકદમ સોફ્ટ પેસ્ટ તૈયાર કરવાની છે. હવે કઢાઈમાં તેલ અને બટર લેવાનું છે. તો તમે શાહી પનીર બનાવો તો બટરનો જરૂરથી ઉપયોગ કરજો. તો તેમાં ગ્રેવી એડ કરીશું. તેમાં થોડુંક પાણી નાખીને હળદર અને લાલ મરચું નાખીશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી મેં 200 ગ્રામ પનીર લીધું છે. તેને સારી રીતે તેના પીસ કરી દીધા છે તે એડ કરીશું. પનીર એડ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને ખાંડ નાખીશું અને તેમાં મલાઈ પણ એડ કરવાની છે. મલાઈ એડ કર્યા પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. કસૂરી મેથી નાખી છે. તેને પણ સારી રીતે મિક્સ કરી 1 મિનિટ માટે થવા દઈશું. તો જોઈ શકો છો કે આજનું મારું લંચ તૈયાર છે. બાય બાય.